પહેલું જ વંદના છે એ સ્વાપોથીમાં આપણે 1 થી 4 પ્રશ્નો કમ્પ્લીટ કરી લીધા હતા આગલા લેક્ચરમાં. કે પહેલો પ્રશ્ન વિકલ્પ હતો, બીજો પ્રશ્ન ખાલી જગ્યા, ત્રીજો ખરા ખોટા અને ચોથો હતો જોડકા. હવે એના પછીનો પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5 છે પેજ નંબર 7, પ્રશ્ન નંબર 5. કાવ્યના આધારે નીચેના સંસ્કૃત શબ્દના સાચા અર્થ લખો. પ્રશ્ન નંબર 5. કાવ્યના આધારે નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ લખો. એમાં પેલું છે કુંદહ. પેલું છે કુંદહ. કુંદહ એટલે કુંદ, પુષ્પ અથવા મોગરાનું ફૂલ. બીજો શબ્દ છે તનુહુ. તનુહુ એટલે શરીર. ત્રીજો શબ્દ છે તુહિનઃ. એનો અર્થ થાય છે હિમ અથવા બરફ. ચોથો શબ્દ છે વિમલ. વિમલ એટલે એનો અર્થ થાય છે સ્વચ્છ અથવા નિર્મળ. પાંચમો શબ્દ છે મુખરા. એનો અર્થ છે બોલકી અથવા વાચાળ. છઠ્ઠો શબ્દ છે વાગેશ્વરી. એનો અર્થ થાય છે વાણીની દેવી. સાતમો શબ્દ છે ધવલ. એનો અર્થ થાય છે શ્વેત અથવા સફેદ. આ છે પ્રશ્ન નંબર 5. કાવ્યના આધારે નીચેના સંસ્કૃત શબ્દના સાચા અર્થ લખો. એટલે કે સંસ્કૃતનો ગુજરાતી અર્થ. કુંદહ કુંદક, પુષ્પ અથવા મોગરાનું ફૂલ. બીજો છે તનુહુ શરીર. ત્રીજો છે તુહિનઃ, એનો અર્થ છે હિમ અથવા બરફ. ચોથો શબ્દ છે વિમલ, એનું ગુજરાતી છે સ્વચ્છ અથવા નિર્મળ. પાંચમો છે મુખરા. મુખરા એટલે બોલકી અથવા વાચાળ. છઠ્ઠો છે વાગેશ્વરી એટલે વાણીની દેવી. સાતમો છે ધવલ, શ્વેત અથવા સફેદ. હવે એના પછી આવે છે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 છે કે નીચેના સંસ્કૃત શબ્દના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. હવે અહીંયા આગળ બોર્ડમાં જે સાચો જવાબ આવશે તે હું લખીશ અને જે ખોટો આન્સર હશે એના ઉપર તમારે લીટો એટલે કે ચેકો મારી દેવાનો છે તમારી જાતે. અહીંયા હું
શબ્દ અને એનો સમાનાર્થી સાચો જે અર્થ હશે તે લખીશ અને જે ખોટો છે એ તમારે સ્વામાં એની ઉપર લીટો મારી દેવાનો છે, બરાબર. હવે અહીંયા આગળ જે સૂચના છે કે નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ લખો, બરાબર. એટલે કે વિકલ્પોમાંથી લખો. નીચેના સમાનાર્થી શબ્દો લખો. એમાં પેલું છે શુરભારતી. શુરભારતી એનો સાચો સમાનાર્થી શબ્દ બે આપેલા છે વિકલ્પો, વાગેશ્વરી અને વર્દેશ્વરી. તો એમાં સાચો જવાબ કયો આવશે વિદ્યાર્થીઓ? તો કે વાગેશ્વરી. બીજું છે મતિહી. મતિહી મતિહી એમાં બે અર્થ આપેલા છે, ભારતી અને બુદ્ધિહી. તો સાચો જવાબ આવશે બુદ્ધિહી. ત્રીજો છે શશિહી. ત્રીજો શબ્દ છે શશિહી. એનો બે અર્થ આપેલા છે, હિમાંશુઃ અને હિમઃ. તો સાચો જવાબ આવશે હિમાંશુઃ. ચોથો છે ધવલઃ. એમાં બે ઓપ્શનમાં બે એટલે કે અર્થના હિસાબે બે આપેલા છે અને એક અલગ આપેલો છે, બરાબર. ધવલઃ તો એની સામે અર્થ છે શીતઃ અથવા શ્વેતઃ અને ઓપ્શનમાં છે કરઃ. તો આપણે સાચો જવાબ આવશે શીતઃ અને શ્વેતઃ. ચોથો છે ધવલઃ. ધવલઃ એનો સાચો જવાબ છે શીતઃ અથવા શ્વેતઃ. પાંચમો છે ચરણો. એનો સાચો બે ઓપ્શન આપેલા છે, હસ્તો અને પાદો. તો સાચો જવાબ આવશે પાદો. છઠ્ઠું છે કમલમ. સાચો જવાબ છે પ્રકાશમ. ઓપ્શન છે પ્રકાશમ અને પંકજમ. તો સાચો જવાબ છે પંકજમ. પ્રશ્ન નંબર 6 માં નીચેના સંસ્કૃતના સાચા સમાનાર્થી શબ્દ છે. હવે પહેલું છે શુરભારતી. શુરભારતી એટલે કે વાણીની દેવી અથવા સરસ્વતી. એનો સામે સમાનાર્થી છે વાગેશ્વરી એટલે કે વાણીની દેવી. બીજું છે મતિહી. મતિહી એટલે કે બુદ્ધિ. તો એનો સામે સમાનાર્થી શબ્દ પણ છે બુદ્ધિહી એટલે કે બુદ્ધિ. ત્રીજું છે શશિહી. શશિહી એટલે કે ચંદ્ર. એટલે કે ચંદ્રનો બીજું શું કહેવાય છે? તો કે હિમાંશુઃ. એનો અર્થ પણ એ જ થાય છે. ચોથું છે ધવલઃ. ધવલઃ એટલે કે સફેદ. તો એની સામે એનો સમાનાર્થી પણ છે શીતઃ અને શ્વેતઃ. બંનેનો અર્થ થાય છે સફેદ. પાંચમું છે ચરણો. ચરણો એટલે કે પગ એટલે કે ચરણમાં. તો અહીંયા પાદો એટલે પણ શું થાય છે? ચરણ. છઠ્ઠું છે કમલમ. કમલમ એટલે કે કમળ. તો એનો સમાનાર્થી શબ્દ છે પંકજમ. પંકજમ એટલે પણ એનો અર્થ થાય છે કમળ. બરાબર. અહીંયા આગળ પ્રશ્ન નંબર 5 અને 6 બંને શ્વાપોથીમાં કમ્પ્લીટ થઈ ગયા છે. તમે લખતા જાજો.
હવે પ્રશ્ન નંબર આગળ આવે છે 7. પ્રશ્ન નંબર 7 છે, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. એટલે કે પ્રશ્ન પણ સંસ્કૃતમાં છે અને એનો જવાબ પણ સંસ્કૃતમાં જ લખવાનો છે. પ્રશ્ન નંબર 7, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. પ્રશ્ન નંબર 1, નાદ બ્રહ્મમયી વાગેશ્વરી કા અસ્તિ? નાદ બ્રહ્મમયી વાગેશ્વરી કા અસ્તિ? એટલે કે નાદ બ્રહ્મથી યુક્ત વાણીની દેવી કોણ છે? નાદ બ્રહ્મમયી વાગેશ્વરી કા અસ્તિ? તો એનો જવાબ છે ઉત્તર કે નાદ બ્રહ્મથી યુક્ત વાણીની દેવી કા એટલે કોણ? અસ્તિ એટલે છે. તો નાદ બ્રહ્મમયી વાગેશ્વરી કા અસ્તિ? તો નાદ બ્રહ્મથી યુક્ત વાણીની દેવી કોણ છે? તો કે સરસ્વતી. તો જવાબ આવશે નાદ બ્રહ્મમયી વાગેશ્વરી દેવી સરસ્વતી અસ્તિ. નાદ બ્રહ્મથી યુક્ત વાણીની દેવી સરસ્વતી છે. બીજો પ્રશ્ન છે, શરણ્યા દેવી શારદા ત્રિભુવને ક્રીદૃશી અસ્તિ? શરણ્યા દેવી શારદા ત્રિભુવને ક્રીદૃશી અસ્તિ? એટલે કે શરણમાં દેવી શારદા ત્રણેય ભુવનોમાં કેવી છે? એટલે કે શરણ આપનારી દેવી શારદા એટલે કે સરસ્વતી ત્રણેય ભુવનોમાં કેવી છે? તો પ્રશ્ન છે, શરણ્યા દેવી શારદા ત્રિભુવને ક્રીદૃશી અસ્તિ કેવી છે? ત્રણેય ભુવનોમાં દેવી સરસ્વતી ધન્ય છે. તો ઉત્તર આવશે શરણ્યા દેવી શારદા ત્રિભુવને ધન્યઃ અસ્તિ. શરણ આપનારી દેવી સરસ્વતી ત્રણેય ભુવનોમાં ધન્ય છે. એના પછી આવશે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે, નવરસ મધુરા કવિતા ક્રીદૃશી વર્તતે? નવરસથી મધુર કવિતા કેવી છે?
તો કે નવરસ મધુરા કવિતા ક્રીદશે વર્તતે. નવરસ મધુરા કવિતા ક્રીદશા ક્રીદર્શી વર્તતે. તો કે નવરસ મધુર કવિતા કેવી છે? તો ઉત્તર આવશે નવરસ મધુરા કવિતા મુખરા વર્તતે. નવરસ મધુર કવિતા વાચાળ છે. બરાબર. હવે એના પછીનો પ્રશ્ન છે ચોથો. પ્રશ્ન 4. સરસ્વતી કામ હરતી કિમ ચ કરોતી. સરસ્વતી કામ ચ હરતી કિમ ચ કરોતી. સરસ્વતી શું હરે છે અને શું કરે છે? સરસ્વતી કામ હરતી કિમ ચ કરોતી. ઉત્તર સરસ્વતી જડતા હરતી બોધિ વિકાસમ ચ બોધિ વિકાસમ ચ કરોતી. સરસ્વતી અજ્ઞાનતા હરે છે અને બુદ્ધિનો વિકાસ કરે છે. 5મો પ્રશ્ન છે કેશામ મતિઃ સરસ્વત્યાઃ પદકમલે આસ્તામ. કોની બુદ્ધિ સરસ્વતીના ચરણ કમળમાં રહે છે? પ્રશ્ન 5મો. કેશામ કોની બુદ્ધિ રહે છે સરસ્વતીના ચરણ કમળમાં? તો કે આપણી બુદ્ધિ. કેશામ મતિઃ સરસ્વત્યા પદકમલે આસ્તામ. ઉત્તર શું આવશે? અસ્માકમ મતિઃ એટલે કે આપણી બુદ્ધિ. અસ્માકમ મતિઃ સરસ્વત્યાઃ પદકમલે આસ્તામ. ફરીથી પ્રશ્નના ઉત્તરમાં નાદ બ્રહ્મમયી વાગેશ્વરી કા અસ્તિ. ઉત્તરમાં નાદ બ્રહ્મમયી વાગેશ્વરી દેવી સરસ્વતી અસ્તિ એટલે કે નાદ બ્રહ્મથી યુક્ત વાણીની દેવી કોણ છે? તો કે નાદ બ્રહ્મથી યુક્ત વાણીની દેવી સરસ્વતી છે. પ્રશ્ન નંબર 2.
શરણ્યા દેવી શારદા ત્રિભુવને ક્રીદૃશી અસ્તિ. શરણ આપનારી દેવી સરસ્વતી ત્રણેય ભુવનોમાં કેવી છે? તો ઉત્તરમાં આવશે શરણ્યા દેવી શારદા ત્રિભુવને ધન્યા અસ્તિ. શરણ આપનારી દેવી સરસ્વતી ત્રણેય ભુવનોમાં ધન્ય છે. નવરસ મધુરા કવિતા ક્રીદશી વર્તતે. નવરસથી મધુર કવિતા કેવી છે? નવરસ મધુરા કવિતા મુખરા વર્તતે. નવરસથી મધુર કવિતા મુખરા એટલે કે બોલકી અથવા વાચાળ છે. પ્રશ્ન નંબર 4. સરસ્વતી કામહર્તી કિમ ચ કરોતિ. સરસ્વતી શું હરે છે અને શું કરે છે? સરસ્વતી ઉત્તરમાં સરસ્વતી જડતા હરતી બોધિ વિકાસમ ચ કરોતિ. સરસ્વતી અજ્ઞાનતા હરી લે છે અને બુદ્ધિનો વિકાસ કરે છે. 5મો કેશામ મતિઃ સરસ્વત્યાઃ પદકમલે આસ્તામ. કોની બુદ્ધિ સરસ્વતીના ચરણકમળમાં રહે છે? તો કે ઉત્તરમાં અસ્માકં મતિઃ સરસ્વત્યાઃ પદકમલે આસ્તામ. તો કે અમારી બુદ્ધિ સરસ્વતીના ચરણકમળમાં રહે છે. બરાબર. આ થઈ ગયો પ્રશ્ન નંબર 7. હવે પેજ નંબર સ્વાપોથીમાં પેજ નંબર 8 ઉપર પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 છે કે નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. હવે જે આપણે સંસ્કૃતમાં પ્રશ્ન હતો અને એનો આપણે જવાબ પણ સંસ્કૃતમાં જ લખ્યો. હવે અહીંયા ભાષા ગુજરાતી છે એટલે કે આપણે પ્રશ્નની ભાષા ગુજરાતી છે તો ઉત્તરની ભાષા પણ ગુજરાતી જ આવશે. સૂચના નાની લખું છું. નીચેના પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં આપો અથવા ગુજરાતીમાં લખો. પ્રશ્ન નંબર 1 છે ગુજરાતીમાં. દેવો અને ઋષિ મુનિઓ કયા દેવીની વંદના કરે છે? દેવો અને ઋષિ મુનિઓ કયા દેવીને વંદન કરે છે? બરાબર. આ છે પ્રશ્ન અને આ છે જવાબ. દેવો અને ઋષિ મુનિઓ કઈ દેવીને વંદન કરે છે? કે જે ત્રણેય ભુવનોમાં ધન્ય છે તેવા દેવી સરસ્વતીને વંદન કરે છે. તો શું આવશે? દેવો અને ઋષિ મુનિઓ દેવી સરસ્વતીને વંદન કરે છે. પ્રશ્ન નંબર 2. દેવી સરસ્વતી કોના કોના જેવી શ્વેત છે? દેવી સરસ્વતી કોના કોના જેવી શ્વેત છે? જવાબ કોના કોના જેવી છે? શ્વેત પંકજ તનુ વિમલે. તો એમાં બરાબર આપણે આગળ આવે છે શું છે કે શશી તનુ વિમલે. બરાબર. આગળનો જે શ્લોક છે આસન
આશના ભવને એમાં જે બધાયને અનુલક્ષતા એટલે કે સરસ્વતી એટલા જેટલા સ્વેદ છે એટલા લખવાના છે. તો કે દેવી સરસ્વતી ચંદ્ર, બરફ અથવા હિમ, કુંદન પુષ્પ એટલે કે મોગરાનું ફૂલ, જેવા શ્વેત અથવા સફેદ છે. હવે પ્રશ્ન નંબર 3. સરસ્વતી દેવી શાનો વિકાસ કરે છે? શાનો વિકાસ કરે છે? જવાબ દેવી સરસ્વતી શાનો વિકાસ કરે છે? તો કે આપણી બુદ્ધિનો. તો શું આવશે? સરસ્વતી દેવી બુદ્ધિનો વિકાસ કરે છે. હવે આગળ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે, દેવી સરસ્વતી કેવા શરીરો વાળી છે? દેવી સરસ્વતી કેવા શરીર વાળી છે? જવાબ દેવી સરસ્વતી સ્વચ્છ, નિર્મળ અને કોમળ શરીર વાળી છે. દેવી સરસ્વતી સ્વચ્છ, નિર્મળ અને કોમળ શરીર વાળી છે. 5મો, કુંઠા વિષહારિણી એટલે શું? કુંઠા વિષહારિણી એટલે શું? જવાબ કુંઠા વિષહારિણી એટલે કે મનોવિકૃતિના વિષને હરનારી. મનોવિકૃતિના વિષને હરનારી. બરાબર, આ અર્થ થાય છે એટલે કે જવાબ આ છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીના જવાબ તમને એક વખત બરાબર વ્યવસ્થિત કરાવી દીધા. હવે જે આજનું હોમવર્ક છે એ ખાસ ધ્યાન રાખજો કે સ્વાપોથીમાં જ તમારે લખવાનું છે. કે સ્વાપોથીમાં તમને નીચેનો પ્રશ્ન નંબર 9 છે, નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. તમને પાઠ્યપુસ્તકમાં સમજાવતી વખતે ફેરબુકમાં તમને એનું અનુવાદ લખાવેલું છે. એટલે કે અનુવાદ પ્રશ્ન નંબર 9ના 3 અનુવાદ તમારે લખી લેવાના છે. જોઈ બને ત્યાં સુધી મોઢે લખશો તો તમને પૂરું થઈ જશે. બરાબર, અને પ્રશ્ન નંબર 10 છે, શ્લોક પૂર્તિ કરો, એ પણ હોમવર્કમાં તમારે કરી લાવવાનું છે. બરાબર.